નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તિલકવાડા પોલીસ મથકે કેવડિયા વિભાગના ડીવાયએસપી સંજય શર્માની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગણેશ મહોત્સવ અને ઈદ મિલાદના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. તિલકવાડામાં હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ અને આગામી સમયમાં આવનાર મુસ્લિમ બિરાદરોના ઈદ મિલાદના પર્વને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો, રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ડીવાયએસપી સંજય શર્માએ પ્રજાજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તહેવાર દરમિયાન સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની ખોટી પોસ્ટ નહીં કરવા માટે ડીવાયએસપી સંજય શર્માએ અપીલ કરી હતી. તો ડીવાયએસપી સંજય શર્માએ તહેવાર દરમિયાન દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અપીલ કરી હતી. નર્મદા જિલ્લા પોલીસ વતીથી હું તમામ જાહેર જનતાને આજે એક અપીલ કરું છું કે નજીકના સમયમાં જ આપણા બે તહેવાર આવી રહ્યા છે બંને ધર્મોના. 16 તારીખે ઈદ મિલાદનો તહેવાર છે અને 17 તારીખે ગણેશ સ્થાપના જે કરી છે એનો મુખ્ય વિસર્જનનો છેલ્લો દિવસ છે. એટલે બંને તહેવારો દર વર્ષની જેમ આજે પણ આસપાસના દિવસોમાં રહે છે. એટલે મારે બંને ધર્મના લોકોને એ પોલીસ વતીથી એક અપીલ છે કે બંને એકબીજાના ધર્મનું સહકાર કરે, એકબીજાના ઉત્સવનો સહકાર કરે અને શાંતિપૂર્ણ માહોલમાં આ બંને ધર્મ સંપન્ન થાય તે રીતે એકબીજાનો સહકાર કરે અને કાયદો વ્યવસ્થાની જાળવણી રાખે. તે ઉપરાંત જ્યાં જ્યાં ગણેશ સ્થાપના થયેલી છે તો એના આયોજકોને પણ મારી વિનંતી છે કે ત્યાં જ્યાં તમારી ગણેશ ભગવાનની જ્યાં મૂર્તિ છે ત્યાં તમે તમારા વોલેન્ટિયર્સ હંમેશા હાજર રાખો, બંને ટાઈમની આરતીના સમય પણ અને રાત્રિ દરમિયાન પણ. તે સિવાય મારી એ પણ અપીલ છે કે જે સોશિયલ મીડિયાના કારણે પણ બંને ધર્મો વચ્ચે ક્યારેક ક્લેશ થતો હોય છે. તો આપણા ધ્યાન પર કોઈ પણ એવું કોઈ ટ્વીટ કે એવું સોશિયલ મીડિયા કન્ટેન્ટ આવે તો એને આપણે અત્રેથી કોઈ પ્રતિક્રિયા ન આપવી, આપણે એમાં કંઈ જોડાવું નહીં કે આપણે એ પ્રકારની બીજા ધર્મનું અપમાન કરે એવું કોઈ પણ કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર મૂકવું નહીં. પરંતુ એકબીજાને સહકાર આપતા, એકબીજાની જે એકતા જળવાઈ રહે એ પ્રકારે લોકોને અપીલ કરતું તમે સોશિયલ મીડિયા પર ધ્યાન રાખો. અને બંને ધર્મના જે પ્રોગ્રામ છે, જે કાર્યક્રમો છે, જે ઉત્સવ છે એ શાંતિપૂર્ણ પૂર્ણ થાય એ માટે હું તમામ જનતાને અપીલ કરું છું. અને કોઈ પણ નાનામાં નાનો બનાવ જો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને તમારે જાતે કોઈ પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ દોડાય એવું કોઈ પગલું ભરવું નહીં અને કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો હાથમાં ન લેવો. તમારા માટે પોલીસ હંમેશા સતર્ક છે. જો તમે કંઈ પણ એવું બનાવ હોય તો પોલીસનો સંપર્ક કરો. અમે તુરંત એના ઉપર એક્શન લઈશું અને બંને ધર્મના જે આ કાર્યક્રમો છે, બંને ઉત્સવો છે એ શાંતિપૂર્ણ પૂરા થાય એ માટે પોલીસ કટિબદ્ધ છે અને તમને પણ સહકાર આપવા અપીલ કરું છું. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.